તો દોસ્તો, આજની આ સ્ટોરી એક એવી મહિલાની છે જેને પોતાના પરિવારથી દગો મળ્યો, પ્રેમમાં વિશ્વાસઘાત મળ્યો અને અંતે પોતાના બાળક માટે એ બની ગઈ એક ખતરનાક તાકાત. તો આ છે એક પ્રેમ બાલાછન ડારી રાંઝબલોલો બેરસાલીનની એક સંપૂર્ણ સ્ટોરી. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે શરૂ કરીએ આજની દિલ મચાવી દે એવી કહાની. સ્ટોરીની શરૂઆત થાય છે એક સામાન્ય ખૂબ જ દયાળુ યુવતી લીનાથી. લીના તેના ગરીબ પરિવારમાંથી આવતી હતી, પણ દિલથી બહુ સારા સ્વભાવની હતી. તે હંમેશા બીજાને મદદ કરતી અને એની દુનિયા માત્ર બે લોકો આસપાસ ફરતી હતી. એની માતા, એનો પ્રેમી રેન શહેરમાં રહેતો હતો. એક સફળ બિઝનેસમેન હતો. દેખાવમાં તે હેન્ડસમ, વાતોમાં મીઠો અને બહારથી જોતો એવો લાગતો કે જાણે લીનના ખૂબ પ્રેમ કરતો હોય. પણ હકીકત કંઈક બીજી જ હતી. રેનનો પરિવાર ખૂબ જ અમીર હતો અને એની માં ક્યારેય ગરીબ છોકરીને પોતાના ઘરની વહુ બનાવવા માંગતી નહોતી. એક દિવસ રેનનની માં સીધા લીનાને મળવા આવે છે. ખૂબ જ શાંતિથી કહે છે, તું રેનથી દૂર રહેજે, તારાથી અમારી દુનિયા અલગ છે. લીલા એ વાત સાંભળીને તૂટી જાય છે, પણ એ રેન પર વિશ્વાસ કરતી હતી. એ વિચારે છે કે રેન ચોક્કસ એની સાથે ઊભો રહેશે. પણ પછી એવો સીન આવે છે કે જે આખી સ્ટોરીને બદલી નાખે છે. મિત્રો, લીના જાણે છે કે એ પ્રેગ્નેન્ટ છે. હા, એ રેનના બાળકની માં બનવાની હતી. એ ખુશીથી રેનને મળવા જાય છે, પણ ત્યાં પહોંચીને જોયો છે તો તેના પગ નીચેથી જમીનથી ખસી જાય છે. રેન બીજી છોકરી સાથે એન્ગેજમેન્ટ કરી રહ્યો હતો. મોટા હોટેલોમાં પાર્ટી ચાલી રહી હતી. લાઇટ્સ, મ્યુઝિક, મહેમાનો અને સ્ટેજ પર રેન બીજી યુવતીનો હાથ પકડીને સ્માઇલ કરી રહ્યો હતો. લીનાની આંખોમાં આંસુ આવી જાય છે. એ ધીમેથી કહે છે, રેન, આ શું છે? રેન થોડી વાર ચૂપ રહે છે. પછી ખૂબ જ ઠંડા જ અવાજમાં કહે છે, લીના, આપણા સંબંધનો કોઈ ભવિષ્ય નહોતો. આ શબ્દો સાંભળીને લીના સંપૂર્ણ રીતે તૂટી જાય છે. મિત્રો, સંપૂર્ણ રીતે એને સમજાઈ જાય છે કે એ રેન માત્ર પૈસા અને સ્ટેટસ બનાવવા છોડીને ગયો હતો, પણ સૌથી મોટો ઝટકો હજુ બાકી હતો. રેનનની નવી મંગેતર શૈલીના લીનાને જાહેરમાં અપમાનિત કરે છે. એ કહે છે, આવી છોકરીઓ પૈસા માટે કંઈ પણ કરે છે. આ સાંભળીને બધા લોકો લીનાને જજ કરવા લાગે છે અને રેન એ બધું જોઈને પણ ચૂપ રહે છે. એ દિવસ લીનાની જિંદગીનો સૌથી ખરાબ દિવસ બની જાય છે. મિત્રો, એ રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. લીના એકલી રોડ પર ચાલી રહી હતી. દિમાગમાં હજારો વિચારો, દિલમાં દગો અને પેટમાં નાનું બાળક હતું. અચાનક એક કાર ખૂબ જ ઝડપથી આવે છે. લીનાને ટક્કર મારી દે છે. લીના રસ્તા પર પડી જાય છે. આંખો ધીમે ધીમે બંધ થવા લાગે છે. એના હાથ પેટ પર જાય છે અને માત્ર એક જ વાત કહે છે, મારા બાળકને બચાવી લ્યો. જ્યારે લીનાને હોશ આવે છે ત્યારે એ હોસ્પિટલમાં હોય છે. ડૉક્ટર કહે છે કે બાળક બચી ગયું છે,
પણ લીનાનું દિલ હવે પહેલાં જેવું નથી રહ્યું. હવે તે પહેલાં જેવી ભોળી છોકરી નહોતી. એની અંદર ગુસ્સો જન્મી ગયો હતો. એને નક્કી કરી લીધું, જે લોકોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો છે ને, એ જ એક દિવસ એ જ લોકો એની સામે ઝૂકશે. અને અહીંથી શરૂ થાય છે લીનાને બદલવાની સફર. લીના ખૂબ જ બદલી જાય છે. દોસ્તો, તો સ્ટોરી હવેથી અહીં વધુ ઇમોશનલ અને ખતરનાક બનવાની છે. કારણ કે જે લીના પહેલાં રડતી હતી તે હવે બદલાઈ ગઈ હતી. હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછી લીના કોઈને મળતી નહોતી. એ પોતાની અંદર જ રહીને જીવતી હતી. દરરોજ એ અરીસા સામે ઊભી રહેતી અને પોતાને એક જ વાત કહેતી કે હવે હું ક્યારેય નબળી નહીં બનું. સમય પસાર થતો જાય છે અને થોડા મહિનાઓ પછી લીના એક સુંદર બાળકને જન્મ આપે છે. એ બાળકીને જોઈને પહેલીવાર એના ચહેરા પર સ્માઇલ આવે છે. એનું નામ રાખે છે એલા. હવે એલા છે એ લીનાની આખી દુનિયા બની જાય મિત્રો. પણ જીવન હજી સહેલું તો નહોતું લીના માટે. પૈસા નહોતા, ઘરનું ભાડું ભરવું પણ મુશ્કેલ હતું અને બાળકીને ઉછેરવાની જવાબદારી એકલી લીના પર જ હતી મિત્રો. તો ઘણીવાર તો એ પોતે ભૂખી રહીને એના દૂધ ખરીદતી. એક સીનમાં એવું બતાવે છે દોસ્તો કે રાત્રે ખૂબ ઠંડી હોય છે અને લીના પોતાની શાલ બાળકીને ઓઢાડી દે છે, પણ પોતે ઠંડીમાં બેઠી રહે છે. આ સીન ખરેખર દિલ તોડી નાખે એવો હતો. બીજી તરફ રેનનની જિંદગી બહારથી પરફેક્ટ લાગી રહી હતી. એ હવે મોટી કંપનીનો CEO બની ગયો હતો. મીડિયા, પૈસા, નામ એનું પાસે બધું જ હતું, પણ અંદરથી એ ખુશ નહોતો. કારણ કે ક્યાંક ને ક્યાંક એ લીનાને ભૂલી શકતો નહોતો મિત્રો. ઘણીવાર એ જૂના ફોટા જોતો અને એની ઈગો અને ક્યારેક લીનાની પાસે જવા દેતી નહોતી. એક દિવસ લીના નોકરી શોધવા માટે એક મોટી કંપનીમાં જાય છે અને કિસ્મત તો જો એ કંપની રેનનની જ નીકળે છે. લીના જ્યારે ઓફિસમાં એન્ટર કરે છે ને ત્યારે ઘણા વર્ષો પછી રેનન એની સામે જુએ છે અને એકબીજાને જોઈને શોક થઈ જાય છે. રેન ધીમેથી કહે છે, લીના તું જીવતી છો? લીના શાંતિથી જવાબ આપે છે, હા, અને હવે પહેલાં કરતાં વધારે મજબૂત છું. આ ડાયલોગ સાંભળીને રેન સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. કારણ કે આ એની જૂની ભોળી લીના નહોતી. એની આંખોમાં હવે ડર નહોતો, ફક્ત આત્મવિશ્વાસ હતો. રેન ફરીથી લીનાની નજીક આવવાનો પ્રયાસ કરે છે. એ એને સારી પોસ્ટ ઓફર કરે છે, મોંઘું કેબિન આપે છે, પણ લીના હવે સમજી ગઈ હતી કે હવે લેન છે એ પસ્તાઈ રહ્યો છે. હવે રેનની મીઠી વાતોમાં આવવાની નહોતી. પણ સ્ટોરીમાં સૌથી મોટો ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે રેન પહેલી વાર એલાને જુએ છે. એલનનો ચહેરો બિલકુલ રેન જેવો હતો. એકદમ એ જ આંખો, એ જ સ્માઇલ. રેન બાળકીને જોઈને અંદરથી હસી જાય છે. એના મનમાં સવાલ આવે છે કે શું આ મારી દીકરી છે? એ રાત્રે રેન ઊંઘી શકતો નહોતો મિત્રો. સતત એલાનો ચહેરા યાદ આવતો હતો એને. અને પછી એ સિક્રેટલી લીનાની તપાસ કરવાનું શરૂ કરે છે. થોડા દિવસ પછી રેનને સત્ય ખબર પડે છે કે હા,
એલા એની જ દીકરી હતી. આ સાંભળીને રેનની દુનિયા હસમચી જાય છે અને સમજાય છે કે જે સ્ત્રીને એકલી છોડી દીધી હતી એ એકલી જ એની બાળકીને ઉછેરી રહી હતી. અને અહીંથી રેનના દિલમાં પસ્તાવો શરૂ થાય છે. બીજી તરફ સેલિનાને પણ વાતની ખબર પડી જાય છે અને એ ગુસ્સેથી પાગલ બની જાય છે, કારણ કે એને ડર હતો કે જો રેન ફરીથી લીના તરફ વળશે તો એ આખી લાઈફ છે એ બરબાદ થઈ જશે. અને પછી સેલિના એક ખતરનાક પ્લાન બનાવે છે. તો મિત્રો, એ પ્લાન એવો હતો કે જે લીનાની દુનિયા ફરીથી તોડી શકે. લીનાની દુનિયા આખી આખી હલાવી નાખે એવો પ્લાન જે સેલિનાએ બનાવ્યો હતો. હવે આ સ્ટોરી છે એ એકદમ ડેન્જરિયસ ટર્ન લેવા જઈ રહી છે, કારણ કે સેલિના હવે માત્ર જેલસ જ નહોતી, એ હવે લીનાને સંપૂર્ણ રીતે બરબાદ કરવા માંગતી હતી. સેલિના અંદરથી ખૂબ જ ડરી ગઈ હતી, કારણ કે ઘણા વર્ષો પછી પહેલી વાર રેનનની સામે ઠંડો પડી ગયો હતો. એ હવે વારંવાર લીનાને વિશે પૂછતો હતો અને સૌથી વધારે સમય એલાની સાથે જ પસાર કરતો હતો. એક સીનમાં બતાવે છે કે એલા ઓફિસમાં ડ્રોઈંગ બનાવી રહી હોય છે અને રેનન એની બાજુમાં બેસીને સ્માઇલ કરી રહ્યા છે. એલા પૂછે છે, અંકલ, તમે રોજ મને કેમ જોવા આવો છો? આ સવાલ સાંભળીને રેન થોડી વાર માટે શાંત થઈ જાય છે મિત્રો, કારણ કે પોતાની દીકરીને દીકરી પણ કહી શકતો નથી. એ ફક્ત એટલું કહે છે, કારણ કે તને જોઈને મને ખુશી થાય છે. આ સીન મિત્રો ખૂબ જ ઇમોશનલ હતો. બીજી તરફ લીનાને હવે સમજાઈ ગયું હતું કે રેનનને સત્ય ખબર પડી ગઈ છે, પણ એ હજુ પણ રેન પર વિશ્વાસ કરતી નહોતી, કારણ કે તે ભૂલી શકતી નહોતી જ્યારે તેને સૌથી વધારે જરૂર હતી ત્યારે રેન એને એકલી છોડીને ગયો હતો. એક દિવસ સેલિના સિક્રેટલી લીનાના ઘરે પહોંચે છે. લીના ઘરે નહોતી, ફક્ત નાની એલા એકલી હતી. સેલિના નકલી સ્માઇલ સાથે કહે છે, હું તારી મમ્મીની મિત્ર છું. નાની એલા સમજી શકતી નથી, એટલે એ સેલિના સાથે વાત કરવા લાગે છે. પણ સેલિનાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. એ એલાને કિડનેપ કરવાનો પ્લાન બનાવી રહી હતી. થોડી વાર પછી લીના ઘરે પાછી આવે છે અને એલાને ન જોઈને ગભરાઈ જાય છે. એ આખા ઘરમાં એલાને શોધે છે, પણ એલા ક્યાંય મળતી નથી. લીનાની હાલત ખરાબ થઈ જાય છે. એ રડતા રડતા દોડવા લાગે છે અને પછી એક એનાઉન્સમેન્ટ કોલ આવે છે. એનો માઉસ કોલ આવે છે, જે ફોનમાં અવાજ આવે છે, જો તારી દીકરી જીવતી જોઈતી હોય તો રેનથી દૂર થઈ જાય. આ સાંભળીને લીલના પગ નીચેથી જમીન ખસી જાય છે. રીના તરત જ રેનને ફોન કરે છે. રેન જ્યારે ખબર પડે છે કે એ ગાયબ થઈ જાય, એલા ગાયબ થઈ છે, ત્યારે તે સંપૂર્ણ રીતે પાગલ થઈ જાય છે. પહેલી વાર સ્ટોરીમાં દેખાય છે કે રેન ખરેખર પોતાની દીકરીને કેટલો પ્રેમ કરવા લાગ્યો હતો. એ આખું શહેર સર્ચ કરવા શરૂ કરે છે. પોલીસ, સીસીટીવી, લોકો બધાને કામે લગાડી દે મિત્રો. થોડા કલાક પછી રેનને ખબર પડે છે કે આ બધાની પાછળ સેલિનાનો હાથ છે. તો રેન સીધો સેલિનાના ઘરે પહોંચે છે અને પહેલી વાર સેલિના પર ખૂબ જ ગુસ્સે થાય છે. એ ચીજ પાડીને કહે છે, તું કેટલી નસીબ પડી શકે કે એ મારી દીકરી છે. આ શબ્દો સાંભળીને સેલિના શોક થઈ જાય છે, કેમ કે રેને પહેલી વાર ખુલ્લામાં એલાને પોતાની દીકરી કહી હતી. સેલિના ગુસ્સામાં બધું કબૂલ કરી દે છે કે હા, કારણ કે હું તેને ગુમાવવા નથી માંગતી. પણ હવે વાત હાથમાંથી નીકળી ગઈ હતી મિત્રો, કારણ કે એલા ખરેખર ડેન્જરમાં હતી. સેલિનાએ પૈસા માટે કેટલાક ખરાબ લોકોને હાયર કર્યા હતા અને એ લોકો એલાનાને શહેર બહાર જવા તૈયાર હતા. બીજી તરફ નાની એલા ખૂબ જ ડરી ગઈ હતી. એ સતત પોતાની મમ્મીને યાદ કરીને રડી રહી હતી. એક સીનમાં એ ધીમેથી કહે છે, મમ્મી, મને ઘરે જવું છે. મમ્મી, મને ઘરે જવું છે. આ સીન જોઈને કોઈ પણ ઇમોશનલ થઈ જાય મિત્રો. આખરે રેનનને કિડનેપર્સનું લોકેશન મળી જાય છે અને પછી શરૂ થાય છે સ્ટોરીનો સૌથી ઇન્ટેન્સ ભાગ. રાતનો વરસાદ, ભારે વરસાદ,
જૂનું વેર હાઉસ અને અંદર ડરી ગયેલી એક નાની એવી એલા. રેન એકલો જ અંદર જાય છે કારણ કે એની પોતાની દીકરીને બચાવી હતી. એટલે રેન છે એ આ વેર હાઉસની અંદર જાય છે. હવે આ સ્ટોરી છે ને મિત્રો, એ પોતાની સૌથી ડેન્જરિયસ અને ઇમોશનલ ક્લાઇમેક્સ તરફ જતી રહે છે. કારણ કે એક તરફ તો નાની એલાની જિંદગી અને બીજી તરફ તો વર્ષો જૂનો પ્રેમ. તો રાતનો સમય હતો, ભારે વરસાદ પડી રહ્યો હતો. જૂના વેર હાઉસની અંદર અંધારું હતું અને નાની એલા ડરીને ખૂણામાં બેઠી હતી. એ સતત રડી રહી હતી, મમ્મી મને ડર લાગે છે. બીજી તરફ રેન પોતાની કાર પૂરી સ્પીડમાં ચલાવી રહ્યો હતો. એના દિમાગમાં ફક્ત એક જ વાત હતી કે મારે મારી દીકરીને બચાવવી છે. પહેલી વાર સ્ટોરીમાં એવું દેખાતું હતું કે રેન હવે માત્ર પસ્તાવો નહોતો કરતો, એ ખરેખર બદલાઈ પણ ગયો હતો. લીના પણ ત્યાં પહોંચે છે. એની હાલત ખરાબ હતી, આંખોમાં આંસુ, દિલમાં ડર, કારણ કે એ પહેલેથી જ બધું ગુમાવી ચૂકી હતી અને હવે એ પોતાની દીકરીને ગુમાવી શકતી નહોતી. મિત્રો, વેર હાઉસની અંદર કિડનેપર્સ પૈસાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક દરવાજો જોરથી ખુલે છે અને રેન અંદરથી એન્ટર કરે છે. એ ગુસ્સામાં કહે છે, મારી દીકરી ક્યાં છે? એક માણસે હસીને કહે છે, પહેલા પૈસા. અને રેન હવે ડરતો નહોતો. એ સીધો એમની સાથે લડવા લાગી જાય છે. અહીં એક ફૂલ એક્શન સિક્વન્સ બતાવે છે. મારામારી, સીજો, વરસાદનો અવાજ અને વચ્ચે નાની એવી ડરી ગયેલી એલાને રડી રહી હતી. આખરે રેન એલાના પાસે પહોંચી જાય છે. એલા રડતા રડતા રેનને પકડી લે છે અને પહેલી વાર કહે છે, પપ્પા. આ શબ્દ સાંભળીને રેનની આંખોમાં આંસુ આવી જાય છે, કારણ કે આ પહેલી વાર હતું અને જ્યારે એની દીકરી એને પિતા તરીકે સ્વીકાર કર્યો હતો. આ સીન ખરેખર ખૂબ જ ઇમોશનલ હતો. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી મિત્રો, કારણ કે અચાનક એક કિડનેપર પાછળથી રેન પર હુમલો કરે છે અને લીના સીઝ પાડે છે. રેન સાવધાન. રેન એલાને બચાવવા માટે પોતે ઈજા ખાઈ લે છે અને ખંભાના ભાગમાં ગંભીર ઈજા થઈ જાય છે. પણ છતાં પણ એલાને પોતાની બાહોમાંથી છોડતો નથી. થોડી વાર પછી પોલીસ ત્યાં પહોંચી જાય છે. બધા જ ક્રિમિનલ છે એ પકડાઈ જાય છે અને સેલિના પણ એરેસ્ટ થઈ જાય છે. જ્યારે પોલીસ એને લઈ જતી હોય છે ત્યારે છેલ્લી વાર લીનાને ગુસ્સેથી જુએ છે અને હવે બધું ખતમ થઈ ગયું હતું. હોસ્પિટલમાં રેન બેડ પર પડ્યો હતો. લીના શાંતિથી એની બાજુમાં બેસેલી હોય છે. થોડી વાર સાયલન્સ રહે છે અને પછી રેન ધીમેથી કહે છે, માફ કરી દે લીના, મેં તને એકલી છોડી દીધી. લીનાના આંખોમાં આંસુ આવી જાય છે, કારણ કે એ વર્ષોથી આ શબ્દ સાંભળવા માંગતી હતી. રેન છે એ આગળ કહે છે, તું જ્યારે સૌથી વધારે મુશ્કેલીમાં હતી ત્યારે હું તારી સાથે નહોતો, પણ હવે હું આ બાકીની આખી જિંદગી તારી અને એલાની સાથે રહેવા માંગુ છું. આ સાંભળીને લીના સંપૂર્ણ શાંત થઈ જાય છે, કારણ કે એના દિલમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક રેન માટે પ્રેમ બચ્યો હતો. થોડા દિવસ પછી એક ખૂબ જ સુંદર સીન બતાવવા મિત્રો. લીના, રેન અને એની નાની એલા ત્રણેય પાર્કમાં સાથે ચાલતા હોય છે. એલા જે નાની બાળકી છે તે હસતી. રેન અને લીના એકબીજાને જોઈને સામસામે સ્માઇલ કરતા હોય છે. અને અહીં સ્ટોરીમાં બતાવે છે કે સાચો પ્રેમ ક્યારેક મોડો જરૂર પડે છે. જો દિલ સાચું હોય તો ફરીથી પાછો પણ આવી શકે છે. એટલે મિત્રો, આ જે છે લીના, રેન અને એલા, એ ત્રણેય પોતાનું ફેમિલી બનાવી લે છે.
લેસન તો સૌથી પહેલો લેસન તો ક્યારેક કોઈ વ્યક્તિને એની ગરીબી જોઈને જજ ન કરવો જોઈએ મિત્રો. કારણ કે લીના પાસે પૈસા તો નહોતા, પણ દિલ ખૂબ જ મોટું હતું. અને બીજી તરફ ઘણા અમીર લોકો હોય ને, એ પૈસા તો હોય છે પણ દિલ નથી હોતો મિત્રો. અને બીજો લેસન હું કહું ને તમને, તો સાચો પ્રેમ માત્ર ખુશીમાં કે સમય સાથમાં આપતો નથી. સાચો પ્રેમ જે એ હોય છે જે મુશ્કેલના સમયમાં પણ હાથ ન છોડે મિત્રો. રનનને સૌથી મોટી ભૂલ એ હતી કે એ સમાજ અને પૈસાના પ્રેશરમાં આવી ગયો હતો અને એ વ્યક્તિ ગુમાવી દીધી કે જે દિલથી પ્રેમ કરતી હોય છે. અને ત્રીજો ને સૌથી પાવરફુલ લેસન, એક મા માટે એની સંતાન સૌથી મોટી તાકાત હોય છે. લીના જ્યારે એકલી પડી ગઈ હતી ત્યારે એ તૂટી શકતી હતી, પણ એને પોતાની દીકરી માટે હાર માની નહોતી. આ એક જ કારણ એને જીવંત રાખે છે. આ ડ્રામામાં રિવેન્જ તો હતું જ, પણ સાથે ફેમિલી, ઇમોશન્સ, મધરહુડ, બેટ્રાયલ અને સેકન્ડ ચાન્સ લવ પણ ખૂબ જ સરસ રીતે બતાવ્યું છે. ખાસ કરીને લીલાનું કેરેક્ટર ડેવલપમેન્ટ ખરેખર અમેઝિંગ હતો મિત્રો. શરૂઆતમાં એક ભોળી અને નબળી છોકરી અને અંતે એક સ્ટ્રોંગ વુમન જે કોઈ સામે ઝૂકતી નથી. અને હોનેસ્ટલી સૌથી ઇમોશન ભાગ હતો જ્યારે નાની એલાએ પહેલી વાર એનાને પાપા કહ્યું હતું. આ સીન જોઈને ઘણા લોકો પણ ઇમોશનલ થઈ ગયા છે, કારણ કે એ મોમેન્ટમાં રેનનને સમજાઈ ગયું હતું કે દુનિયાની સૌથી મોટી ખુશી પૈસા નથી પણ ફેમિલી છે મિત્રો. સેલિનાનો કેરેક્ટર છે ને એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતો મિત્રો, કારણ કે એ વિલન હતી પણ એની અંદર જે ઇનસિક્યોરિટી પણ હતી. એ ડર હતો કે બધું ગુમાવી દેશે અને એ જ ડર એને ખોટા રસ્તે લઈ ગયો. દગો માણસને તોડી શકે, પણ જો વ્યક્તિ સ્ટ્રોંગ બની જાય ને તો એ જ દુઃખ એ શક્તિશાળી બનાવી શકે છે. એટલે આ લીના પોતાની દીકરી માટે કેવું કામ કરે. તો વાત કરીએ ડ્રામાના કેરેક્ટર વિશે મિત્રો, કારણ કે કેરેક્ટરની પાછળ એક અલગ ઇમોશન્સ અને સ્ટોરી છુપાયેલી હોય છે. સૌથી પહેલા વાત કરીએ લીના વિશે. લીના માત્ર એક નોર્મલ હિરોઈન નહોતી, એ એક એવી મહિલા હતી જેને લાઈફે વારંવાર તોડી, પણ છતાં પણ એ ઊભી રહી હતી. શરૂઆતમાં એ બહુ ઇનોસન્ટ હતી. એને લાગતું હતું કે પ્રેમથી બધું જીતી શકાય છે, પણ જ્યારે એને દગો મળ્યો ત્યારે એને સમજાયું કે દુનિયા એટલી સરળ નથી. મને પર્સનલી લીનાનો સૌથી બેસ્ટ ક્વોલિટી એ લાગ્યો કે એને રિવેન્જ લેવા માટે પોતાની હ્યુમેનિટી ક્યારેય નથી ગુમાવી. હા, એ બદલો લેવા માંગતી હતી, પણ એ ખરાબ વ્યક્તિ નહોતી બની. અને આ વસ્તુ એને બીજા લોકો કરતાં અલગ બનાવે છે. અને વાત કરીએ જો મિત્રો હવે રેન વિશે, તો સાચું કહીએ ને તો સ્ટોરીની શરૂઆતમાં ઘણા લોકોએ રેન પર ગુસ્સે આવ્યો હતો, કારણ કે લીનાને એકલી છોડી દીધી હતી. પણ ખરેખર એક ખોટો હતો. પણ સ્ટોરી જેમ ધીમે બતાવે છે એમ રેન અંદરથી ખરાબ માણસ નહોતો. એ ફક્ત વીક હતો, પોતાના પરિવાર સામે ઊભો રહી શકતો નહોતો. ઘણીવાર લાઈફમાં નબળાઈ પણ માણસને સૌથી મોટી ભૂલો કરવા દીધી. એટલે રેનનો સૌથી પાવરફુલ મોમેન્ટ કયો હતો? જ્યારે એ એલાને બચાવવા માટે પોતાની જિંદગી જોખમમાં મૂકે છે, કારણ કે એ મોમેન્ટ પછી એ પ્રૂવ કરી દે છે કે હવે એ પહેલાંનો સેલ્ફિશ માણસ નથી રહ્યો. હવે વાત કરીએ નાની એલા વિશે. સાચું કહું તો આખા ડ્રામાની સોલ એજ એલા હતી, કારણ કે એના કારણે જ લીના સ્ટ્રોંગ બની હતી અને રેન બદલાઈ ગયો. પણ ઘણા સીનમાં એલાની ઇનોસન્સ દિલ જીતી લે છે મિત્રો. ખાસ કરીને જ્યારે એ પૂછે છે, અંકલ તમે રોજ મને જોવા કેમ આવો છો? આ સીન ખરેખર ખૂબ જ પ્યોર લાગતો હતો. હવે આવે છે સૌથી ડેન્જરિયસ કેરેક્ટર સેલિના વિશે. સેલિના ટાઇપિકલ વિલન હતી, પણ એ કોમેન્ટલી એવી પણ નહોતી. એના એક્શન્સ ખોટા હતા, પણ એની પાછળ જે ફિયર હતો ને, એ લાગતું હતું કે જે રેન લીના પાછળ થશે એ એકલી પડી જશે. એ ફિયર ધીમે ધીમે
ઓબ્સેશનમાં બદલાઈ જાય છે. આ ડ્રામાની એક ખાસ વાત તો એ છે કે એ કેરેક્ટર પરફેક્ટ નહોતો, બધામાં ફ્લોઝ હતા. કદાચ એ જ કારણ કે સ્ટોરી રિયલ ફીલ થાય છે. હવે સિનેમેટોગ્રાફરની વાત કરીએ તો રેન સીન્સ, હોસ્પિટલ સીન્સ અને વેરહાઉસ ક્લાઇમેક્સ ખૂબ જ સિનેમેટિક રીતે શૂટ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ક્લાઇમેક્સનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે અને એ સીનનો વધુ ઇમોશનલ બનાવી દે છે. અને એક્ટિંગની વાત કરીએ તો લીનાનું ઇમોશનલ છે એક્ટિંગ છે ને એ ખરેખર ટોપ લેવલનો હતો મિત્રો. ખૂબ જ ઘણા સીનમાં ડાયલોગ પણ વગર પણ ફક્ત એની આંખો ઇમોશન બતાવી દીધી હતી. ઓવરઓલ જો તમને ઇમોશનલ રિવર સ્ટોરીઝ પસંદ આવતી હોય ને તો તમને આ ચાન્સ આપો કે આ સ્ટોરી તમારે જરૂર જોવી જોઈએ. આ ડ્રામા તમારે ડેફિનેટલી તમને ગમશે. એટલે તો દોસ્તો તમને લાગતું હશે કે સ્ટોરી અહીંયા પૂરી થઈ ગઈ છે, પણ સાચું ટ્વિસ્ટ તો હવે શરૂ થાય છે. કારણ કે લીનાની જિંદગી બરબાદ થવાની પાછળ ફક્ત રેન અને સેલિના જ નહોતી. એક દિવસ લીના પોતાના જૂના ડોક્યુમેન્ટ શોધી રહી હતી ત્યારે તે એક અચાનક જૂની ફાઇલ મળે છે. આ ફાઇલ એ એક્સિડન્ટ સાથે જોડાયેલી હતી. એ જ એક્સિડન્ટ જ્યાં વર્ષો પહેલા કારે તેને ટક્કર મારી હતી. લીના પહેલા તો તેને ઇગ્નોર કરે છે, પણ પછી છે ને એ ફાઇલમાં એક નામ જોઈને શોક થઈ જાય છે. કારણ કે એ કારનો માલિક બીજો કોઈ નહીં પણ રેનનો મોટો ભાઈ વિક્ટર હતો. હવે અહીંથી સ્ટોરી વધુ ડાર્ક બનતી જાય છે. વિક્ટર આખા પરિવારનો સૌથી ડેન્જરિયસ માણસ હતો. બહારથી કાલ્મ, એડ્યુકેટેડ, જેન્ટલમેન, પણ અંદરથી ખૂબ જ મેનિપ્યુલેટિવ. અને વર્ષો પહેલાં એ જ વ્યક્તિ નહોતો ઈચ્છતો કે લીના એ પરિવારનો ભાગ બને. ફ્લેશબેકમાં બતાવે કે જ્યારે એ રેન અને લીનાના રિલેશનશિપમાં હતા ત્યારે વિક્ટર સિક્રેટલી રેનની મમ્મીને ભરમાવી હતી અને સતત કહેતો કે આ છોકરી માત્ર પૈસા માટે આવી છે. અને ધીમે ધીમે આખો પરિવાર લીનાની સાથે સામે થઈ ગયો. પણ સૌથી મોટું ટ્રુથ હજુ બાકી હતું મિત્રો. લીનાને ખબર પડે છે કે એ એક્સિડન્ટ પણ એકચ્યુઅલી એક્સિડન્ટ નહોતો, એ પ્લેનેડ એટેક હતો. હા, વિક્ટર જ લોકોના પૈસા આપીને લીનાને હસ્તામાંથી મારવાની કોશિશ કરેલી હતી. કારણ કે એને ડર હતો કે જો લીના એ પરિવારનો ભાગ બની જશે તો ફ્યુચરમાં કંપનીના શેર પણ એને મળશે. પણ આજે સત્ય જાણીને લીના કમ્પ્લીટલી હસમચી જાય છે. એની આંખોમાં ફરી ગુસ્સો આવી જાય છે. કારણ કે વર્ષો પહેલા એને બધાનો દોષ ફક્ત રેન પર નાખ્યો હતો, પણ પાછળથી બીજું ગેમ રમી રહ્યું હતું. હવે આ બીજી તરફ રેન પણ આ ટ્રુથને ખબર પડી જાય છે અને પહેલી વાર જ પોતાના પરિવાર સામે ઊભો રહે છે અને સીધો વિક્ટરના ઓફિસમાં જાય છે. અને ગુસ્સામાં કહે છે, તું કેટલો નીચો પડી ગયો હતો, લીનાને મારવાની કોશિશ કરી. વિક્ટર મિત્રો હસવા લાગે છે, ખૂબ જ શાંતિથી કહે છે, બિઝનેસમાં ઇમોશન્સ નામની વસ્તુ હોતી નથી. આ ડાયલોગ સાંભળીને રેનનને ગુસ્સો આવી જાય છે, વધુ ગુસ્સો આવી જાય છે. પણ વિક્ટર અહીંયા અટકવાનો નથી, કારણ કે હવે લીનાને બધું ખબર પડી ગયું હતું અને એ માટે વિક્ટર ફરી એક ડેન્જરિયસ પ્લાન બનાવે છે. એક રાત્રે લીના પોતાની ઓફિસમાંથી ઘરે જઈ રહી હતી. રોડ સંપૂર્ણપણે ખાલી હતો મિત્રો.
અચાનક બે બ્લેક કાર્સ અને કારને પીછો કરવાનું શરૂ કરે છે. લીનાને સમજાઈ જાય છે કે કંઈક ખોટું થવાનું છે. એ તરત જ રેનને કોલ કરે છે અને કંપતા અવાજમાં કહે છે, રેન, કોઈ મારો પીછો કરી રહ્યું છે. રેન તરત જ શોક થઈ જાય છે. તરત જ એની પાછળ નીકળી પડે છે. અહીં ફૂલ થ્રિલર સિક્વન્સ બતાવે છે મિત્રો. રાત્રિ બતાવે, ભારે વરસાદ બતાવે છે, ઝડપી કાર જતી હોય એવું બતાવે છે અને ડેન્જરિયસ સ્ટેજ બતાવે છે. ખૂબ જ સિનેમેટિક સીન હતો મિત્રો. રીના સમહાવ પોતાની કાર બચાવતી રહે છે, પણ અચાનક એક કાર એની કારથી જોરથી હિટ કરે છે. રીનાની કાર રોડ પરથી સરકી જાય છે અને સીધી બ્રિજની બાજુમાં અટકી જાય છે. હવે તો થોડુંક જ ડિસ્ટન્સ બચ્યું હતું, નહીં તો કાર સીધી નદીમાં પડી જતી. લીના અંદર ફસાઈ જાય છે અને એ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, પણ ડોર તો જામ થઈ ગયો હતો અને કારમાંથી સ્મોક નીકળવા લાગે છે. એ જ સમયે રેન જ્યાં પહોંચી જાય છે અને એ વરસાદમાં દોડીને કાર પર જાય છે. લીના રડતા રડતા કહે છે, રેન, મને બચાવો. રેન પોતાની આખી તાકાતથી દોર તોડવાનો પ્રયાસ કરે છે. અહીં સીન્સ એટલો ઇમોશનલ બને છે. ખૂબ જ ઇમોશનલ બને છે. એક માણસ પોતાની પત્નીને બચાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. જો રેન પોતાની તાકાત ન લગાવે તો લીના છે એ નદીમાં ખાબકી જાય. એટલે રેન છે એ લીનાને બચાવી શકશે. કે નહીં તે જોઈએ આપણે. હવે સ્ટોરી છે ને એ પોતાના સૌથી ઇમોશનલ અને ડેન્જરસ ફેઝમાં પહોંચી ગઈ હતી. કારણ કે આ વખતે આ વાત ફક્ત પ્રેમ કે રિવેન્જની નહોતી. આ વાત હતી જીવન અને મૃત્યુની. ભારે વરસાદ પડી રહ્યો હતો અને લીનાની કાર બ્રિજની બાજુમાં અટકેલી હતી. કારનો આગળનો ભાગ ઓલમોસ્ટ હવામાં લટકી રહ્યો હતો. છે તો ઉફાન મારતી નદી અને અંદર ફસાઈ ગયેલી આ લીના સતત ડોર ખોલવાનો પ્રયાસ કરતી હતી, પણ ડોર જામ થઈ ગયો હતો. એના હાથ કંપી રહ્યા હતા, આંખોમાં આંસુ, અને બહાર ઊભેલો રેન જે પોતાની આખી તાકાતથી કારનો ડોર તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રેન હોય છે એ સીચો પાડીને કહે છે, લીના, ડરતી નહીં, હું તને કંઈ નહીં થવા દઉં. અને આ ડાયલોગ સાંભળીને લીના રડવા લાગે છે. કારણ કે વર્ષો પછી પહેલી વાર ફરીથી એ જ જૂનો રેન તેને દેખાયો, જેને દિલથી પ્રેમ કરતો હતો. અચાનક કાર ધીમે ધીમે આગળ સરકવા લાગે છે મિત્રો. બ્રિજની જમીનથી વરસાદથી સ્લીપ થઈ ગઈ હતી. ટ્રેન તરત જ કારની પાછળ પકડી લે છે અને કારનો વેઇટ બહુ વધારે હતો. બીજી તરફ દૂર ઊભેલા વિક્ટર આ બધું જોઈ રહ્યો હતો. એના ચહેરા પર જરાય રિગ્રેટ નહોતો. ફક્ત એ જ વાત બોલે છે, જો લીના બચી જશે તો બધું ખતમ થઈ જશે. આ ડાયલોગ બતાવે છે કે વિક્ટર હવે સંપૂર્ણ રીતે ડેન્જરસ બની ગયો હતો. એ જ સમય નાની એલા પણ ત્યાં પહોંચી જાય છે, કારણ કે તે સિક્રેટલી રેનની પાછળ આવી હતી. એ પોતાની મમ્મીને આવી હાલતમાં જોઈને જોરથી રડવા લાગે છે. મમ્મી આવાજ સાંભળીને લીનાનો દિલ તૂટી જાય છે. એ કારની અંદરથી જ એલાને જોવા લાગે છે અને ધીમેથી કહે છે, મારી બેબી. રેન આખી તાકાતથી ડોર ખેંચે છે અને આખરે ડોર ખુલી જાય છે. રેન તરત જ લીનાનો હાથ પકડી લે છે, પણ એ જ સમયે કારનું બેલેન્સ બગડી જાય છે.
અને આખી કાર બ્રિજ પરથી નીચે પડવા લાગે છે મિત્રો. આ સીન છે એ ખૂબ જ સ્લો મોશનમાં બતાવી રહ્યો છે. લીના સ્ક્રીમ કરે છે, એલા રડી રહી છે, વરસાદ બધું છે, અને રેન એ છેલ્લી ક્ષણને લીનાને પોતાની તરફ ખેંચી લે છે. બંને જમીન પર પડી જાય છે અને પાછળથી કાર સીધી નદીમાં પડી જાય છે. એક મોટો એક્સપ્લોઝન થાય છે. આ સીન પર ખરેખર મૂવી લેવલ સિનેમેટિક હતો મિત્રો. લીના બચી તો જાય છે, પણ રેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જાય છે, કારણ કે કારને રોકતા વખતે એને ભારે ઈજા પહોંચી હતી અને હાથમાંથી લોહી નીકળતું હતું. લીના હોય એ રડતા રડતા રેનને પકડી લે છે અને પહેલી વાર ખુલ્લેઆમ કહે છે, હું હજુ પણ તને પ્રેમ કરું છું રેન, કૃપા કરીને મને છોડીને જતો નહીં. આ સાંભળીને રેન નબળી સ્માઇલ કરે છે, કારણ કે વર્ષોથી આ શબ્દો સાંભળવા માંગતો હતો. ડૉક્ટર રેનને તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે અને લીના બહાર બેસીને સતત રડી રહી હતી અને એની નાની એલા, એની જે બેબી હોય છે, એ બાજુમાં ક્વાઇટલી બેઠી હતી. થોડાક કલાકો પછી ડૉક્ટર બહાર આવે છે અને કહે છે કે ઓપરેશન સક્સેસફુલ રહ્યું, સફળ રહ્યું, પણ પેશન્ટને હજુ ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે. આ સાંભળીને લીનાના રિલીફ અનુભવે છે અને પહેલી વાર શાંતિથી આંખો બંધ કરે છે. બીજી તરફ પોલીસ આખરે વિક્ટરને એરેસ્ટ કરી લે છે અને કંપનીના બધા ઇલીગલ ડોક્યુમેન્ટ પણ બહાર આવી જાય છે. એટલે હવે વિક્ટરની ખામી, આખી પાવર છે ને એ ખતમ થઈ જાય છે મિત્રો. જ્યારે પોલીસ એને લઈ જતી હોય છે ત્યારે વિક્ટર છેલ્લી વાર રેન તરફ જુએ છે અને કહે છે, તું પ્રેમ માટે બિઝનેસ ગુમાવી દીધું. રેન શાંતિથી જવાબ આપે છે, ના, મેં પહેલી વાર સાચી જિંદગી મેળવી છે. આ ડાયલોગ આખી સ્ટોરીને પાવરફુલ ડાયલોગ હતો મિત્રો. એટલે હવે રેનને હોસ્પિટલમાં લઈ ગયા એટલે એ થોડોક સમયમાં સારો થઈ જશે. તો દોસ્તો, આટલી મુશ્કેલીઓ પછી હવે પહેલી વાર એવું લાગતું હતું કે કદાચ લીના અને રેનની જિંદગીમાં શાંતિ આવવાની છે. હોસ્પિટલમાં રેન ધીમે ધીમે રિકવર થવા લાગે છે. લીના રોજ એની પાસે બેસી રહેતી, એને દવાઓ આપતી, સમયસર ખાવાનું આપતી. આખી રાત એની કાળજી રાખતી. એક સીનમાં બતાવે છે કે રાત્રે બધા સૂઈ ગયા હોય પણ લીના હજુ પણ રેનની બાજુમાં બેઠી હોય છે અને ક્વાઇટલી એના હાથ પકડીને રડતી હોય છે, કારણ કે એને સમજાઈ ગયું હતું કે એ ખરેખર રેનને ક્યારેય ભૂલી જ નહોતી. એક સવારે રેનની આંખો ખુલે છે અને જોઈએ છે કે લીના તેની બાજુમાં સૂઈ ગઈ હતી અને એના હાથ હજુ પણ રેનના હાથ પકડી રહ્યા હતા. રેન ધીમેથી સ્માઇલ કરે છે અને પહેલી વાર શાંતિ અનુભવે છે. થોડા દિવસો પછી રેન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જાય છે અને સીધો એક ખાસ જગ્યાએ જાય છે. એ જૂનો પાર્ક જ્યાં વર્ષો પહેલાં એ લીના પહેલી વાર મળ્યા હતા. લીના ત્યાં પહોંચી જાય છે અને શોક થઈ જાય છે મિત્રો, કારણ કે આખો પાર્ક લાઇટ્સ અને ફ્લાવર્સથી ડેકોરેટ કરેલો છે. નાની એલા ખુશ થઈને દોડતી હોય છે અને વચ્ચે ઊભેલો રેન એક હાથમાં એક રિંગ હોય છે. રેન ધીમેથી કહે છે, લીના, મેં લાઈફમાં ઘણી બધી ભૂલો કરી છે, પણ એક સત્ય ક્યારેય બદલાયો નથી. થોડી વાર સાયલન્સ રહે છે અને પછી એ કહે છે, હું આજે પણ તને એટલું જ પ્રેમ કરું છું. આ સાંભળીને લીનાને આંખોમાંથી આંસુ આવી જાય છે. રેન કોટર પર બેસી જાય છે અને પૂછે છે, શું તું ફરીવાર એક મારી સાથે નવી શરૂઆત કરીશ? આ સીન મિત્રો ખરેખર ખૂબ જ ઇમોશનલ અને બ્યુટીફુલ હતો.
થોડી સેકન્ડ પછી લીના હસતા હસતા રડવા લાગે છે અને એ ફાઇનલી હા કહી દે છે. નાની એલા ખુશીમાં સીજ પાડે છે. એ મમ્મી અને પપ્પા ફરી સાથે થઈ ગયા. આ મોમેન્ટ જોઈને તો મિત્રો દરેક ગોળભાઈ ખુશ થઈ જાય, કારણ કે આ ફેમિલી એક ઘણું બધું સફર કર્યું હતું અને આખરે એમની ખુશી મળી હતી. થોડા મહિનાઓ પછી રેન અને નીલાનો સિમ્પલ પણ બ્યુટીફુલ વેડિંગ બતાવે છે. કોઈ મોટી લક્ઝરી નહોતી, કોઈ શો ઓફ નહોતું, ફક્ત સચ પ્રેમ, ફેમિલી અને ખુશી. તો વેડિંગ સીનમાં લીલા સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતી હતી અને રેન એને જોઈને આખો અટાવી શકતો નહોતો. એક મોમેન્ટમાં રેન ધીમેથી કહે છે, આ વખતે હું ક્યારેય તારો હાથ નહીં છોડું. લીના સ્માઇલ કરીને જવાબ આપે છે, અને આ વખતે હું પણ તને સહેલાઈથી માફ નહીં કરું. બંને હસવા લાગે છે. આ ક્યુટ મોમેન્ટ ઓડિયન્સને ખૂબ ગમ્યો હતો. બીજી તરફ નાની એલા વેડિંગમાં સૌથી વધુ એક્સાઇટેડ હતી. એ બધાને પ્રાઉડલી કહેતી હતી કે આ મારા મમ્મી પપ્પા છે. સાંભળીને લીના અને રેન બંને ઇમોશનલ થઈ જાય છે. મિત્રો એક વાત કહું, તમે ક્યારેય તમારા મમ્મી પપ્પાના વેડિંગ જોયા છે? તમારી સામે રિયલમાં આ બાળક કેટલું ખુશ નસીબ છે કે તેને પોતાના મમ્મી પપ્પાના લગ્ન જોયા છે. ચાલો સ્ટોરીમાં આગળ વધીએ. અને પછી સ્ટોરી એક બ્યુટીફુલ ફેમિલી સીન સાથે આગળ વધે છે. ત્રણેય સાથે બ્રેકફાસ્ટ કરે છે, એટલે સ્કૂલ માટે તૈયાર થાય છે અને રેન ઓફિસ જવા માટે પહેલાં લીનાને હગ કરે છે અને આખરે ફેમિલી કમ્પ્લીટ લાગી રહી હતી. દોસ્તો, આ સ્ટોરી અહીં પૂરી નથી થતી, કારણ કે છેલ્લા સીનમાં છે ને એક માસ્ટરિયસ વુમન બતાવે છે જે દૂરથી આ ફેમિલીને જોઈ રહી હતી. એના હાથમાં એક જૂનો ફોટો હતો અને એ ફોટામાં રેન અને એ મહિલા સાથે હતી. એ મહિલા ધીમેથી કહે છે, રેન, હું પાછી આવી ગઈ છું. અને અહીં મિત્રો ડ્રામાનો શોકિંગ ક્લિપ હેંગર એન્ડ આવે છે. એટલે આ ડ્રામા છે, લાસ્ટમાં જે આવેલી મહિલા છે એ કોણ છે, જો એ જાણવું તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને બીજા મિત્રો સાથે શેર કરી દો. એટલે વેડિંગ પછી લીના અને રેનની લાઈફના ફાઇનલી પીસફુલ બની ગઈ હતી. ઘરમાં પણ ખુશી હતી. નાની એલા સતત હસતી રહેતી હતી અને ઘણા વર્ષો પછી લીના ખરેખર દિલથી ખુશ દેખાતી. અને બીજી તરફ જોઈએ તો એ માસ્ટરીસ વુમન હજુ પણ ક્વાઇટલી બધાને ઓબ્ઝર્વ કરી હતી. એનું નામ હતું સોફિયા. સોફિયા છે ઘણા વર્ષો પહેલાં રેનાની લાઈફમાં એક મહત્વનો ભાગ રહી ચૂકી હતી, પણ અચાનક એક દિવસ એ કોઈને કહ્યા વગર ગાયબ થઈ ગઈ હતી. એક સાંજે રેન ઓફિસમાં કામ કરી હતો અને ત્યાં અચાનક એની સામે સોફિયા આવીને ઊભી રહે છે અને રેન જોઈને કમ્પ્લીટલી શોક થઈ જાય છે. એ ધીમીથી કહે છે કે સોફિયા, તું જીવતી છો. આ ડાયલોગ સાંભળીને વ્યુઅર્સ પણ શોક થઈ ગયા છે, કારણ કે સ્ટોરી એ પહેલાં ક્યારેય સોફિયા વિશે વાત કરી જ નહોતી. સોફિયા શાંતિથી સ્માઇલ કરે છે અને પણ તેની આંખોમાં દુઃખ દેખાતું હતું અને એ કહે છે, હું પાછી આવીશું, કારણ કે હવે સત્ય છુપાવી શકાય એમ નથી. અને બીજી તરફ લીનાને ધીમે ધીમે ફીલ થવા લાગે છે કે રેન કંઈક હાઇડ કરી રહ્યો છે, કારણ કે રેન છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ડિસ્ટર્બ રહેતો હતો. ઘણીવાર રાત્રે ક્વાઇટલી બહાર જતો હતો અને ફોન પર સિક્રેટલી વાત કરી રહ્યો હતો. એક દિવસ લીના એક્સિડન્ટલી
રેન અને સોફિયાની વાત સાંભળી લે છે અને જે ટ્રુથ એને ખબર પડે છે એ સાંભળીને એ કમ્પ્લીટલી તૂટી જાય છે. સોફિયા એકચ્યુઅલીમાં રેનની એક્સ લવર હતી, પણ વર્ષો પહેલાં સોફિયા અને રેન વચ્ચે એક બાળક પણ હતું. હા દોસ્તો, આ આખી સ્ટોરીનો સૌથી શોકિંગ ટ્વિસ્ટ હતો. ફ્લેશબેકમાં બતાવે છે કે વર્ષો પહેલાં રેન ખરેખર સોફિયાને પ્રેમ કરતો હતો, પણ બિઝનેસ રિવાઇવલના કારણે સોફિયા પરિવાર પર હુમલો થયો હતો અને બધાને લાગ્યું કે સોફિયા અને એનું બાળક બંને મરી ગયા. પણ હકીકતમાં સોફિયા બચી ગઈ હતી અને વર્ષો સુધી સિક્રેટલી જીવી રહી હતી, કારણ કે એને ડર હતો કે દુશ્મનો ફરી એની ફેમિલીને નુકસાન પહોંચાડશે. હવે ઘણા વર્ષો પછી એ પાછી આવી હતી, કારણ કે એનું બાળક ગંભીર બીમારી સામે લડી રહ્યું હતું મિત્રો, અને એને રેનનની જરૂર હતી. આ ટ્રુથ સાંભળીને લીનાની દુનિયા ફરી હસમચી જાય છે, કારણ કે હવે સિચ્યુએશન છે એ ખૂબ જ કોમ્પ્લિકેટેડ બની ગઈ હતી. એક તરફ રેનનનો ભૂતકાળ, બીજી તરફ એની પ્રેઝન્ટ ફેમિલી. રેન લીનાને બધું એક્સપ્લેન કરવાનો પ્રયાસ કરે છે. એ કહે છે, હું તારી સામે કંઈ છુપાવવાનું નહોતો માગતો, પણ મને ડર હતો કે હું તને ફરી દુઃખ પહોંચાડીશ. લીનાની આંખોમાં આંસુ આવી જાય છે, કારણ કે એ ફરીવાર ટ્રસ્ટ અને ફિયર વચ્ચે ફસાઈ ગઈ હતી. પણ અહીં લીનાનો જે કેરેક્ટર હોય છે એ ફરીથી સ્ટ્રોંગ દેખાડે છે. એ ગુસ્સો નથી કરતી, એ શાંતિથી સોફિયાને મળે છે, અને જ્યારે એ સિક બાળકને જુએ છે ત્યારે એની અંદર માં ફરીથી જાગી જાય છે. એક ખૂબ જ ઇમોશનલ સીનમાં લીના સોફિયાનો હાથ પકડીને કહે છે, એક બાળકનો કોઈ દોષ નથી, અમે એને બચાવીશું. આ સીન બતાવે છે કે લીના કેટલી મોટી દિલવાળી મહિલા હતી. ત્યારબાદ રેન, લીના અને સોફિયા ત્રણે મળીને બાળકની સારવાર માટે લડે, અને પહેલી વાર પાસ્ટ હાર્ટેડ જગ્યાએ હ્યુમેનિટી દેખાય છે. કેટલાક મહિનાઓ પછી બાળકની સર્જરી છે એ સફળ થઈ જાય છે. સોફિયાને આંસુ આવી જાય છે. લીનાને હગ કરીને કહે છે, તું મારી દુશ્મન બની શકતી હતી, પણ તું મારી ફેમિલી બની ગઈ. અને બીજા સીનમાં બતાવે છે કે બધી ફેમિલી એકસાથે ડિનર કરતી દેખાતી હોય છે. નાની એટલે હસતી હોય છે, અને રેન શાંતિથી બધાને જોઈ રહ્યો હોય છે, અને લીના જે આખી સ્ટોરીમાં સૌથી વધુ સફર કરી રહી હતી તે આખી સાચી ખુશી અનુભવે છે. એટલે સોફિયા, લીના અને રેનન એકબીજાને સમજે છે, એકબીજા સાથે કોઈ ગેરવર્તણૂક નથી કરતું, પરંતુ પાસ્ટને લઈને તે ભૂલતા નથી. એ પ્રેઝન્ટને પ્રાધાન્ય આપે છે. તો દોસ્તો, તમને એવું લાગતું હશે કે બધું સારું થઈ ગયું, પણ ઘણીવાર કેટલીક સ્ટોરી સામે સસો અંત શૈલી સીન પછી શરૂ થાય છે. ઘણા વ્યુઅર્સના મનમાં એવો સવાલ હશે કે શું રેન ખરેખર બદલાઈ ગયો છે, કારણ કે આખી સ્ટોરી દરમિયાન રેન ઘણી ભૂલો કરી હતી, અને ઘણા લોકો હજુ પણ માને કે લીના સૌથી વધારે વ્યક્તિ ડિઝર્વ કરતી હતી. પણ બીજી તરફ કેટલાક વ્યુઅર્સ એવું પણ કર્યું છે કે માણસ પરફેક્ટ નથી હોતો, અને જો કોઈ વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારીને બદલાઈ જાય તો એને બીજી તક મળવી જોઈએ. અને કદાચ આ જ કારણ હતું કે આ ડ્રામામાં ઓડિયન્સને એટલો કનેક્ટેડ લાગ્યો, કારણ કે અહીં કેરેક્ટર અને રિયલ ફીલ થતા હતા. એક ખાસ તો વાત તો એ છે, નોટિસ કરવા જેવી છે મિત્રો, કે આખી સ્ટોરીમાં લીના ક્યારેય વીક બનીને નહોતી જીવી. હા, એ રડી હતી, તૂટી હતી, દગો સહન કર્યો હતો,
પણ દરેક વખત એ પહેલાં કરતાં વધુ સ્ટ્રોંગ રહે છે. અને કદાચ આ ડ્રામાનો સૌથી પાવરફુલ મેસેજ પણ એ જ હતો કે સ્ટ્રોંગ વુમન એ નથી જે ક્યારેય રડતી નથી, પણ સ્ટ્રોંગ વુમન તો એ છે કે જે રડીને પણ ફરી ઊભી થઈ જાય છે. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે ડ્રામાના એન્ડિંગ પછી ઇન્ટરનેટ પર ઘણા ફેન્સ થિયરીઝ પણ વાયરલ થતા હોય છે. કેટલાક લોકો માનતા હોય છે કે સોફિયા પાછી ફરીથી સ્ટોરીમાં આવશે અને કદાચ ફ્યુચરમાં રેનનની કંપની માટે નવી સમસ્યાઓ ઊભી કરશે. કેટલાક વ્યુઅર્સનું એવું કહેવું છે કે વિક્ટર જેલમાંથી સ્કેપ થઈ શકે, અથવા કારણ કે સેલી સીનમાં એના ચહેરા પર હજુ પણ રિવેન્જ દેખાતો હતો. અને હોનેસ્ટલી જો ફ્યુચરમાં આ ડ્રામાનો સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની શકે. એટલે મિત્રો ડ્રામા ખૂબ જ મસ્તનો છે. દોસ્તો, લીનાની જિંદગીમાં આખરે શાંતિ તો આવી ગઈ હતી ને, પણ ઘણીવાર માણસ સૌથી વધારે ખુશ હોય છે ત્યારે જ કિસ્મતની નવી પરીક્ષા લઈને આવે છે. એક વર્ષ પસાર થઈ જાય છે. હવે રેન અને લીના ખૂબ ખુશ જીવન જીવી રહ્યા હોય છે. નાની એલા હવે સ્કૂલે જવા લાગી હોય છે. ઘરમાં હાસ્ય હોય છે, શાંતિ હોય છે. ઘણા વર્ષો પછી લીનાને એવું લાગતું હતું કે હવે કદાચ બધું સારું થઈ ગયું. પણ એક દિવસ રાનાને એક એનોમોસ પેકેજ મળે છે. અંદર ફક્ત એક ફોટો હતો, અને એક ફોટો જોઈને રહેનાના ચહેરાનો રંગ ઉડી જાય છે. કારણ કે એક ફોટોમાં વિક્ટર જેલની અંદર નહોતો, પણ બહાર ઊભેલો હતો. અને ફોટાની પાછળ લખેલું હતું કે ગેમ ઇઝ નોટ ઓવર. આ સીન ખૂબ જ ક્રીપી રીતે બનાવવામાં આવ્યો હતો. લીનાના હાથ કાપતા હોય છે મિત્રો, અને લીનાનો કન્ફ્યુઝ ચહેરો. લીના તરત પૂછે છે શું થયું રેન, પણ રેન કંઈ કહેતો નથી, કારણ કે એને ખબર હતી જો વિક્ટર ખરેખર પાછો આવ્યો હશે તો આ વખતે સિચ્યુએશન પહેલાં કરતાં વધુ ડેન્જરસ બનવાની હતી. બીજી તરફ વિક્ટર સિક્રેટલી પોતાના જૂના માણસોને ફરી એકઠા કરવાનું શરૂ કરે છે. વિક્ટર જેલમાં રહ્યા પછી પહેલાંથી વધુ ખતરનાક બની ગયો હતો, અને હવે એનો એ જ ગોલ હતો કે રેન પાસેથી બધું છીનવી લે. આ વખતે એ ફક્ત કંપની નહોતો ઈચ્છતો, એ રેનની આખી ફેમિલીને તોડવા માંગતો હતો. એક રાત્રે એલા પોતાના રૂમમાં ડ્રોઈંગ બનાવી રહી હતી, અને અચાનક વિન્ડોની બહાર કોઈ શેડો દેખાય છે. એલા ડરી જાય છે, ધીમેથી કર્ટેન ખોલે છે, પણ બહાર કોઈ નથી હોતું. બીજા દિવસે એલાના બેગમાંથી એક નાની ડોલ મળે છે, અને એ ડોલની અંદર પેપર છુપાયેલો હોય છે. એમાં લખેલું હોય છે ટેલ યોર ફાધર આઈ એમ વોચિંગ. આ જોઈને લીનાના હાથ કંપવા લાગે છે, કારણ કે હવે ડેન્જર સીધો એલા સુધી પહોંચી ગયો હતો. રેન તરત જ સિક્યુરિટી વધારી દે છે, ઘર બહાર ગાર્ડ મૂકે છે, એલાને સ્કૂલમાં સ્પેશિયલ પ્રોટેક્શન અપાય છે. પણ છતાં પણ કોઈ ઇનવિઝિબલ રીતે એમને ઓબ્ઝર્વ કરી રહ્યું હતું. એક દિવસ પછી લીના માર્કેટમાં શોપિંગ કરી રહી હતી.
ત્યારે અચાનક ક્રાઉડ વચ્ચે એને વિક્ટર દેખાય છે. એ ઊભો રહીને ફક્ત સ્માઇલ કરતો હોય છે. લીના શોક થઈ જાય છે અને તરત એની પાછળ દોડે છે, પણ વિક્ટર અચાનક ગાયબ થઈ જાય છે. રાત્રે લીના હોય છે એ રનનને બધું કહી દે છે મિત્રો. રનન તરત ગુસ્સામાં આવી જાય છે, કારણ કે હવે વાત ક્લિયર થઈ ગઈ હતી કે વિક્ટર ખરેખર પાછો આવી ગયો હતો. પણ અહીં સ્ટોરીમાં એક નવો ટ્વિસ્ટ આવે છે. સોફિયા અચાનક રનનને સિક્રેટરી મળવા બોલાવે છે અને તે ખૂબ જ નર્વસ લાગી રહી હતી. અને પછી જે ટ્રુથ કહે છે એ સાંભળીને રેન કમ્પ્લીટલી શોક થઈ જાય છે. સોફિયા કહે છે કે વિક્ટર જેલમાંથી સ્કેપ નથી થયો, કોઈએ એને બહાર કાઢ્યો છે. રેન પૂછે છે કોણ? સોફિયા ધીમેથી એક નામ બોલે છે, મિસ્ટર હાન. આ નામ સાંભળીને રેનના ચહેરા પર ડર દેખાય છે, કારણ કે મિસ્ટર હાન શહેરનો સૌથી પાવરફુલ બિઝનેસમેન હતો. અને વર્ષો પહેલાં રેનના જે પિતાના મોતની પાછળનું જે કદાચ કારણ હતું એમાં જ એનો હાથ હતો. હવે જે સિચ્યુએશન હોય છે એ વધુ ડેન્જરસ બનતી દેખાય છે, કારણ કે આ ફાઇટ હવે ફક્ત ફેમિલી ડ્રામા નહોતું, હવે પાવર અને ક્રાઇમ બંને હતું, અને રિવેન્જ અને વાર બની રહી હતી. મિસ્ટર હાન એક અંધારા રૂમમાં બેઠો હોય છે. એની સામે વિક્ટર ઊભેલો હોય છે અને મિસ્ટર હાન ધીમેથી કહે છે, રનનને હવે બધું ગુમાવવાનો સમય આવી ગયો છે. તો દોસ્તો, આ હવે સ્ટોરી છે એ એકદમ ડિફરન્ટ લેવલ પર પહોંચી હતી, કારણ કે અત્યાર સુધી જે ફેમિલી ડ્રામા લાગતું હતું એ હવે ડેન્જરિયસ ક્રાઇમ થ્રિલર બની ગયું હતું. મિસ્ટર હાન નામ સાંભળતા જ રેનના ચહેરા પર ડર દેખાઈ ગયો હતો, કારણ કે શહેરોમાં અનેક પાવરફુલ માણસો નામથી ડરતા હોય છે. બહારથી મિસ્ટર હાન એક રિસ્પેક્ટેડ બિઝનેસમેન હતો. ચેરિટી ઇવેન્ટ, મીડિયા ઇન્ટરવ્યૂઝ, લક્ઝરી લાઇફસ્ટાઇલ, બધાને લાગતું હતું કે એ ખૂબ જ સારો માણસ. પાછળથી આખા શહેરનો સૌથી ડેન્જરિયસ માફિયા કંટ્રોલર હતો. વર્ષો પહેલાં રનનના પિતા પણ એની સામે ઊભા રહ્યા હતા, કારણ કે એમને ખબર પડી ગઈ હતી કે મિસ્ટર હાન ઇલીગલ બિઝનેસ ચલાવી રહ્યો છે. પણ પછી એક માસ્ટરિયસ કાર એક્સિડન્ટમાં રનનના પિતાનું મોત થઈ ગયું છે, અને કેસ હંમેશા માટે બંધ થઈ ગયો. તે સમયે રેન ખૂબ નાનો હતો અને એને વિચાર્યું કે એ ખરેખર એક્સિડન્ટ જ હતો, પણ હવે પછી ઘણા વર્ષો પછી બધી ક્લૂઝ ફરી બહાર આવવા લાગી હતી. અને બીજી તરફ લીના પણ હવે શાંતિથી બેસવાની નહોતી, કારણ કે સમજી ગઈ હતી કે જો આ વખતે લોકો સામે ફાઇટ નહીં કરે તો ક્યારેય સેફ નહીં રહે. એક રાત્રે એના સિક્રેટરી રાનીના પિતાના જૂના ઓફિસમાં જાય છે, અને જે બંધ પડી હતી, જે વર્ષોથી જગ્યા બંધ પડી હતી, જૂના ડોક્યુમેન્ટ્સ અને સાયલન્સ બધે ધૂળ હતી. લીના ત્યાં ફાઇલ શોધી રહી હતી, ત્યારે અચાનક એક હિડન લોકર મળે છે, અને એ લોકરની અંદર એક પેન ડ્રાઈવ હતી. અને લીના તરત એ પેન ડ્રાઈવ લઈને ઘરે આવે છે. રેન જાતે લેપટોપમાં ઓપન કરે છે. અંદર રેનના પિતાનો એક ઓલ્ડ વિડીયો મેસેજ હોય છે. વિડીયોમાં રેનના પિતા ખૂબ જ નર્વસ દેખાતા હોય છે, અને એ કહે છે, જો તો આ વિડીયો જોઈ રહ્યો છે તો કદાચ મારી સાથે કંઈક ખરાબ થઈ ચૂક્યું છે. આ સાંભળીને રેનની આંખો ભરાઈ જાય છે. વિડીયો આગળ ચાલે છે. મિસ્ટર હાર માત્ર બિઝનેસમેન નથી, પણ ઘણા વર્ષોથી ઇલીગલ વેપન્સ, ડ્રગ્સ અને બ્લેક મનીનો કિંગ છે. લીના અને રેન શોક થઈ જાય છે,
કારણ કે હવે બધું ક્લિયર થઈ રહ્યું હતું. અને પછી મિત્રો વિડીયોમાં સૌથી શોકિંગ ટ્રુથ લેવલ થાય છે. રેનનના પિતા કહે છે કે મારી કંપનીમાં કોઈ ઇન્સાઇડર છે જે મિસ્ટર હાન માટે કામ કરે છે. આ સાંભળીને બંને એકબીજાને જુએ છે, કારણ કે એનો અર્થ હતો કે આજે રેનનની કંપનીમાં કોઈ ટ્રેઇટર હતો. અને બીજી તરફ વિક્ટર સિક્રેટલી મિસ્ટર હાન સાથે પ્લાન બનાવી રહ્યો હતો. એ હવે ફક્ત રિવેન્જ નહોતો ઈચ્છતો, એ આખી કંપની પોતાના કંટ્રોલમાં લેવા માંગતો હતો. મિસ્ટર હાન કહે છે પહેલાં ફેમિલીને તોડો, પછી બિઝનેસ પોતે જ તૂટી જશે. આ ડાયલોગ બતાવે છે કે લોકો કેટલા ડેન્જરસ છે. અહીં તે લીના એક બોલ્ડ ડિસિઝન લે છે, અને આ વખતે આપણે ભગવાનના નથી, આ વખતે આપણે ફાઇટ કરીશું. રીના કહે છે કે આપણે વખતે ભાગવાના નથી, આપણે ફાઇટ કરીશું. આ સાંભળીને રેન પહેલી વાર પ્રાઉડ ફીલ કરે છે, કારણ કે લીના હવે પહેલાં કરતાં વધુ સ્ટ્રોંગ બની ગયો હતો. ત્યારબાદ રેન પોતાની કંપનીના બધા ટ્રસ્ટેડ લોકોની મિટિંગ બોલાવશે, પણ મિટિંગ દરમિયાન અચાનક બિલ્ડિંગની લાઇટ બંધ થઈ જાય છે. સ્ક્રીન પર એક મેસેજ દેખાય છે, ટ્રસ્ટ નો વન. અચાનક એક એક્સપ્લોઝનનો અવાજ આવે છે અને એક બિલ્ડિંગના એક ભાગમાં આગ સળગી ઉઠી હોય છે. લોકો પેનિક થવા લાગે છે. શીશો, સ્મોક અને કમ્પ્લીટલી ચાઉસ. ટ્રેન તરત જ લીનાને શોધવા દોડે છે, કારણ કે એક્સપ્લોઝન પહેલાં લીના એ જ ફ્લોર પર હતી. સ્મોક વચ્ચે રેન જોરથી સીઝ પડે છે. લીના પણ કોઈ જવાબ નથી આવતો. અને ધીમે ધીમે બર્નિંગ ઓફિસ તરફ રેન જાય છે, અને સ્મોક વચ્ચે એક શેડો દેખાય છે જે અનકોન્શિયસ લીનાને ખેંચીને જઈ રહ્યું હોય છે. હા દોસ્તો, આ જે સ્ટોરી છે ડેન્જરસ બની ગઈ હતી, કે દરેક સીન પછી ટેન્શન વધી રહ્યું હતું, કારણ કે આ વખતે લીના ખરેખર દુશ્મનોના હાથમાં પહોંચી ગઈ હતી. બર્નિંગ ઓફિસની અંદર ચારેય બાજુ સ્મોક ફેલાઈ ગયો હતો. લોકો પોતાની જાન બચાવવા માટે ભાગી રહ્યા હતા, પણ રેનન ફક્ત એક જ વ્યક્તિની ચિંતા હતી, લીના. રેન સ્મોક વચ્ચે દોડતો રહે છે અને જોરથી શીશો પાડે છે. લીના પણ કોઈ જવાબ આપતો નથી. થોડા સમય પછી ફાયર ફાઇટર આખી બિલ્ડિંગમાં કંટ્રોલમાં લઈ લે છે, પણ લીના ક્યાંય મળતી નથી. આ સાંભળીને રેન કમ્પ્લીટલી તૂટી જાય છે મિત્રો, કારણ કે હવે સમજી ગયો હતો કે આ કોઈ એક્સિડન્ટ નહોતો, લીનાનું કિડનેપિંગ થઈ ગયું હતું. બીજી તરફ લીના જ્યારે હોશ આવે છે ત્યારે તે પોતાની એક અજાણી ડાર્ક રૂમમાં બાંધેલી જુએ છે. એના દોરડા હાથ વડે દોરડાથી બાંધેલા હોય છે, અને રૂમમાં ફક્ત એક નાની લાઇટ ચાલુ હતી. લીના આસપાસ જોવે છે ત્યાં કોઈ નહોતું, ફક્ત સાયલન્સ અને દૂર પાણી ટપકવાનો અવાજ. અચાનક દરવાજો ધીમેથી ખુલે છે મિત્રો, અને અંદર વિક્ટર આવે છે. એના ચહેરા પર ડેન્જરસ સ્માઇલ હતી. વિક્ટર ધીમેથી ક્લેપ કરે છે અને કહે છે, વેલકમ બેક લીના. લીના ગુસ્સાએથી એને જુએ છે અને કહે છે, તું આખરે શું ઈચ્છે છે? વિક્ટર હસવા લાગે છે, અને હું રેન પાસેથી બધું છીનવી લેવા માંગુ છું, એની કંપની, એનો પાવર, હવે એની ફેમિલી. આ ડાયલોગ સાંભળીને લીના સમજાઈ જાય છે કે હવે વિક્ટર કમ્પ્લીટલી અનઇન્સાન બની ગયો હતો. બીજી તરફ રેન ઘરે પાછો આવે છે, અને આની એલા સતત રડી રહી હતી અને પૂછે છે, પપ્પા, મમ્મી ક્યાં છે? આ સવાલ સાંભળીને રેનનની આંખોમાં આંસુ આવી જાય છે, પણ પોતાની દીકરી સામે સ્ટ્રોંગ બનવાનો પ્રયાસ કરે છે, અને એલા હગ કરીને કહે છે, હું તારી મમ્મીને જરૂર પાછી લાવીશ. ત્યારબાદ મિત્રો રેહાન સેક્રેટરી સોફિયાને મળે છે, કારણ કે એને સમજાઈ ગયું હતું કે આ ફાઇટ એકલા લડી શકાય એમ નથી. સોફિયા રેહાનને એક
સિક્રેટ લોકેશન આપે છે અને કહે છે વિક્ટર અને મિસ્ટર હાન શહેરની બહાર એક ઓલ્ડ ફેક્ટરી યુઝ કરે છે. રીના તરત જ ત્યાં જવાનો નિર્ણય લે છે, પણ તેને ખબર નહોતી કે કંપનીનો ટ્રેડર એક દરેક મૂવ ઓલરેડી મિસ્ટર હાન સુધી પહોંચાડી રહ્યો હતો. એ સ્ટોરીમાં એક શોકિંગ રિવલ થાય છે. કંપનીનો ટ્રેડર બીજો કોઈ નહીં પણ રેનીનો સૌથી ટ્રસ્ટેડ આસિસ્ટન્ટ ડેવિડ હતો. હા દોસ્તો, એસ ડેવિડ જે વર્ષોથી રેન સાથે લોયલ બનીને કામ કરતો હતો, હકીકતમાં એક સિક્રેટલી મિસ્ટર હાન માટે સ્પાય હતો. એક ફ્લેશબેકમાં બતાવે છે કે યર્સ પહેલાં મિસ્ટર હાનને એ ડેવિડના પરિવારને બચાવ્યો હતો. ત્યારથી ડેવિડ એની માટે બધું કરતો હતો. અને બીજી તરફ એના ડાર્ક રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી હોય છે. એક વાઇટલી દોરડું ખેંચવાનો પ્રયાસ કરે છે અને આખરે એના હાથમાં ફ્રી થઈ જાય છે. રીના સ્લોલી રૂમનો ડોર ખોલે છે અને બહાર નીકળે છે, પણ બહાર આખી ફેક્ટરી ડેન્જરિયસ લોકોથી ભરેલી હોય છે. એ છુપાઈને રસ્તો શોધતી રહે છે. અચાનક એક રૂમમાંથી કોઈની ચીસ સાંભળે છે. રીના અંદર જાય છે અને શોક થઈ જાય છે, કારણ કે અંદર એક વૃદ્ધ માણસ ચેનથી બંધાયેલો હતો. અને એ માણસ બીજો કોઈ નહીં પણ મિસ્ટર હાનનો જૂનો પાર્ટનર હતો. એ માણસ ધીમેથી કહે છે, જો તો અહીંયાથી જીવતી બહાર નીકળવા માગે છે તો રનનને સત્ય કહી દે. રીના પૂછે છે, કયું સત્ય? વૃદ્ધ માણસના કંપતા અવાજમાં શબ્દો બહાર આવે છે, રનનના પિતાનું મર્ડર વિક્ટરે નહોતું કર્યું. રીના શોક થઈ જાય છે, કારણ કે હવે સ્ટોરી ફરી એકવાર કમ્પ્લીટલી બદલાઈ હતી. અને ત્યાં જ અચાનક અલાર્મ વાગવા લાગે છે કે એક ગાર્ડને ખબર પડી જાય છે કે લીના રૂમમાંથી ભાગી ગઈ છે. લાલ લાઇટ, ડેન્જરસ સિરેન, દોડતા ગાર્ડ્સ અને વચ્ચે ભાગતી લીના ખૂબ જ ઇન્ટેન્સ બની જાય છે મિત્રો. અને લીના ફેક્ટરીના રૂફટોપ પર પહોંચી જાય છે, પણ સામે વિક્ટર ઓલરેડી ગન લઈને ઊભો હતો. વિક્ટર ડેન્જરસ સ્માઇલ સાથે કહે છે, ગેમ ઇઝ ઓવર. તો દોસ્તો, હવે જે પોતાની સ્ટોરી જે છે એ જે શોકિંગ ટ્રુથ તરફ જઈ રહી છે, કારણ કે વર્ષોથી જે માણસને વિલિયન માનવામાં આવતો એ કદાચ આખી ગેમનો માત્ર એક પવન હતો. ફેક્ટરીના રૂફટોપ પર ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. નીચે ડેન્જરિયસ હાઇટ અને સામે ગન લઈને ઊભેલો વિક્ટર. રીના ધીમે ધીમે પાછળ જવા લાગે છે, પણ પાછળ જવાની કોઈ જગ્યા નહોતી. વિક્ટર ગન સીધી લીના તરફ કરે છે અને કહે છે, તું બધું સત્ય જાણીને બેઠી છે. લીના ગુચ્છાથી કહે છે, સાચું ટ્રુથ શું છે? રનનના પિતા કોણે માર્યા હતા? થોડી વાર તો સાયલન્સ રહેશે અને પછી વિક્ટર ધીમેથી હસવા લાગે છે અને કહે છે, હું મર્ડરર નથી. આ સાંભળીને લીના કમ્પ્લીટલી શોક થઈ જાય છે. વિક્ટર આગળ કહે છે, હા, મેં ઘણી ખરાબ વસ્તુઓ કરી છે, પણ મારા અંકલને મેં નથી માર્યા. અચાનક પાછળથી ક્લેપનો અવાજ આવે છે અને સ્લોલી ડાર્કનેસમાંથી મિસ્ટર હાન બહાર આવે છે. એના ચહેરા પર ક્રીપી સ્માઇલ હતી અને એ ધીમેથી કહે છે, કારણ કે એક કામ મેં કર્યું હતું. આ ડાયલોગ સાંભળીને આખી સ્ટોરીનો બિગેસ્ટ ટ્વિસ્ટ રિવીલ થઈ જાય છે મિત્રો. મિસ્ટર હાન હોય છે શાંતિથી આગળ ચાલે છે અને કહે છે, રનનના પિતા મને રોકવા માગતા હતા. એ મારી ઇલીગલ એમ્પાયર ડેસ્ટ્રોય કરવા માગતા હતા. ફ્લેશબેક શરૂ થાય છે વર્ષો પહેલાં. રનનના પિતા પોલીસ પાસે એવિડન્સ લઈને જવા નીકળ્યા હતા, પણ રસ્તામાં મિસ્ટર હાનના માણસો એમની કારને હિટ કરી અને એક્સિડન્ટ જેવી મર્ડર પ્લાન કરી નાખી. આટલું જ સાંભળીને લિનનની આંખોમાં ગુસ્સો આવી જાય છે, અને કારણ કે એક ફેમિલી વર્ષોથી મોટા દુઃખમાં જીવી રહી હતી.
બીજી તરફ રેન ફાઇનલી ફેક્ટરી સુધી પહોંચી જાય છે. એ અંદરથી ગાર્ડ સાથે ફાઇટ કરતો હતો અને રૂપટોપ પર દોડે છે. રૂપટોપ પર મિસ્ટર હાન લીનાને કહે છે કે તું રેન અને બહુ આગળ આવી ગયો છે, હવે મારે બંનેને ખતમ થવું પડશે. અચાનક ગનનો અવાજ આવે છે પણ ગોળી લીનાને નથી વાગતી, કારણ કે સેલિક્સ અને વિક્ટર વચ્ચે આવી જાય છે અને ગોળી એને વાગે છે. હા દોસ્તો, વિક્ટર આજે આખી સ્ટોરીમાં વિલન હતો જે સેલિક્સ અને લીનાનો જીવ બચાવવો છે. લીના શોક થઈ જાય છે અને વિક્ટર જમીન પર પડી જાય છે. મિસ્ટર હાન પણ થોડા સેકન્ડ માટે શોક થઈ જાય છે, કારણ કે એને આવું એક્સપેક્ટ નહોતું. વિક્ટર નબળા અવાજમાં કહે છે, હું ખરાબ હતો પણ મર્ડરર નથી. એ સમયે એને રેન રૂપટોપ પર પહોંચી જાય છે અને પોતાના ભાઈને લોહીમાં પડેલો જોઈને શોક થઈ જાય છે. મિત્રો, રેન ગુસ્સામાં મિસ્ટર હાન પર હુમલો કરે છે. બંને વચ્ચે ડેન્જરસ ફાઇટ શરૂ થાય છે. ભારે વરસાદ, રૂપટોપ પર ફાઇટ અને વચ્ચે ક્રાઇંગ લીના. સંપૂર્ણ સીન સિનેમેટિક ફીલ આપતો હોય છે એવું લાગે છે. મિત્રો, અંતે મિસ્ટર હાન ભાગવાનો પ્રયાસ કરે છે પણ રૂપટોપનો એજ તૂટી જાય છે અને તે નીચે પડી જાય છે. પોલીસ આખી ફેક્ટરીને ઘેરી લે છે અને બધા ક્રિમિનલ્સ એરેસ્ટ થઈ જાય છે. વર્ષો જૂનો ટ્રુથ આખી દુનિયા સામે આવી જાય છે. મિત્રો, પણ વિક્ટરની હાલત ખૂબ જ ખરાબ હતી. એ હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ રેનનો હાથ પકડીને કહે છે, માફ કરજે, હું આખી લાઈફ તારી સામે જીલસીમાં જીવ્યો છું. રનનની આંખોમાં આંસુ આવી જાય છે, કારણ કે વર્ષો પછી પહેલી વાર એના ભાઈએ દિલથી વાત કરી હતી. વિક્ટર છેલ્લી વાર લીનાને જુએ છે અને ધીમેથી કહે છે, તું ખરેખર સ્ટ્રોંગ વુમન છે. અને ત્યારબાદ તેની આંખો હંમેશા માટે બંધ થઈ જાય છે. આ સીન ખૂબ જ ઇમોશનલ હતો મિત્રો, કારણ કે ઓડિયન્સને પહેલી વાર વિલિયન માટે આવું પણ દુઃખ ફીલ કરે છે. અંતિમ સીનમાં રેન પોતાની પિતાની ગ્રેવ સામે ઊભો હોય છે અને ધીમેથી કહે છે, ડેડ, આખરે ટ્રુથ બહાર આવે. લીના અને એલાની બાજુમાં ઊભા હોય છે અને ઘણા વર્ષો પછી આખરે આ ફેમિલી ફિયર વગર શ્વાસ લઈ રહી હોય છે. તો મિત્રો, અહીંયા આ સ્ટોરીનો એન્ડ આવે છે. જો તમને આપણી સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું જે બટન છે એને દબાવજો, ત્યાંથી તમને આપણો નવો વિડીયો હોય એ તમારી સુધી પહોંચી શકે. તો મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ.